એ હાલો, પણ ક્યાં? રમવા. આમ તો રમવાની શરૂઆત શ્રાવણ મહિનાથી થઈ જતી હોય છે, પણ એમાં જગ્યા નાની હોય તો ચાલે. પણ હું જે વાત કરવા જઈ રહ્યો છું એમાં જગ્યા જેટલી વધારે એટલી રમવાની મજા વધારે. અત્યારે શેરીથી લઈ અને પાર્ટી પ્લોટ સુધી બધા ગરબે રમવાની જે મજા આપણે માણી રહ્યા છીએ. પણ પ્રશ્ન એટલો થાય કે આવી કોઈ વાત આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે? તો કે હોય જ ને. દેવી ભાગવતના 3જા સ્કંધમાં વ્યાસ ભગવાને કહ્યું છે કે નવરાત્રી દરમિયાન મા દુર્ગાનું પૂજન કરવું, ધજાવાળો મંડપ બનાવવો, સિંહાસન ઉપર દેવીની મૂર્તિ પધરાવી, બાજુમાં કળશની સ્થાપના કરવી, ભૂદેવ દ્વારા સ્વસ્તિ વાંચન કરવું, જમીન ઉપર સૂવું, ઉપવાસ કરવા, કુમારિકાઓનું પૂજન કરવું, અને મહત્વની વાત કે મંગલમય ગીતો ગાઈને વાજિંત્રો સાથે, નૃત્ય સાથે આ મંગલમય ઉત્સવ મનાવવો. કારણ ઈ મધદરિયે બોલાવે મોરલા અને અખંડ આનંદે નાય. ઈ નવકા હકારે રેતમાં જેને જગદંબા કરતી સહાય, જેને જગદંબા કરતી સહાય. જય માતાજી.